नमस्कार विद्यार्थी मित्रों, हूँ छू निकुल सिणोजिया श्री एसएन विद्यालय परिवार वती ई लर्निंग प्रोग्राम में आप सर्वेनु फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। हवे विद्यार्थी मित्रों, आगळना विडियो सुधी में आपणे चेप्टर नंबर 3 धातु अने अधातुओं में धातु अने अधातुना भौतिक गुणधर्मों जोया। त्यारबाद एवी ज रीते ए गुणधर्मों परथी आपणे एक तारण मेळवेलुं के खरेखर धातु अने अधातुना भौतिक गुणधर्मों जे छे ए भौतिक गुणधर्मों ने आधारे जो आपणे तेमनुं वर्गीकरण करवुं होय तो ए वर्गीकरण छे ए मुश्केल छे, कारण के तेनी अंदर अपवादरूप गुणधर्मों वधारे छे। तो आपणे एवुं नक्की करेलुं के आपणे एवुं जोयुं के जो भौतिक गुणधर्मों ने आधारे वर्गीकरण न थाय तो आपणे रासायणिक गुणधर्मों उपयोग करीने पण तेनुं वर्गीकरण करी शकीए छीए के केम ए चकासवा माटे आपणे प्रवृत्ति जोई गया। तो ये लिटमस कसोटी द्वारा आपने खबर पड़े छे के धातुना जे ऑक्साइड छे ए बेजिक गुणधर्म धरावे छे अने अधातुओना जे ऑक्साइड छे तो ए एसिडिक गुणधर्म धरावे छे। तो एनो सीधो ज मतलब एवो थाय छे के रासायणिक गुणधर्मो जुदा जुदा होय छे धातु अने अधातुना। तो एना आधारे आ तमाम धातुओ अने अधातुओनुं वर्गीकरण करी शकाय छे। अने हाँ, त्यार पछीनो टॉपिक आपणो ए ज छे के धातुओना रासायणिक गुणधर्मो अने त्यार पछीनो टॉपिक एवो छे के धातु अने अधातुओ एकबीजा साथे कई रीते प्रक्रिया करी शके छे के करे छे। परंतु खरेखर हालनी परिस्थितिने ध्यानमां लई अने आपणा सिलेबसमांथी जे 30% कोर्स बाद करवामां आवेलो छे एनी अंदर आ बंने टॉपिक बाद करी देवामां आवेला छे, એટલે આપણે એના વિશેનો અભ્યાસ કરવાનો રહેતો નથી અત્યારે હાલ પૂરતો। હવે ત્યાર પછીના આગળના ટોપિકની વાત કરીએ તો હવે આગળનો આપણો નવો ટોપિક છે ધાતુઓની પ્રાપ્તિ। એટલે કે હવે ખરેખર આમ જોવા જઈએ તો ભૌતિક ગુણધર્મો બાદ રાસાયણિક ગુણધર્મો જાણવા પણ આપણા માટે જરૂરી છે, પરંતુ હાલ પૂરતા આપણા સિલેબસમાં નથી એટલા માટે આપણે એનો અભ્યાસ પણ કરતા નથી। પરંતુ હા, આગળના ટોપિકો સમજવામાં જે ટોપિક કે જે મુદ્દાની જરૂર પડશે એનો આપણે ચોક્કસપણે ઉપયોગ કરીશું। ઓકે, તો ચાલો હવે આપણે આગળ જોઈએ ધાતુઓની પ્રાપ્તિ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 6ઠા કે 7મા ધોરણથી ભણતા આવીએ છીએ કે મોટા ભાગની ધાતુઓ છે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, કોલસાઓ આવી બધી જ વસ્તુઓ આપણને ખનિજ સ્વરૂપે જમીનમાંથી મળી આવે છે। તો એ ખરેખર એની જેમ જ આપણે આના માટે પણ કહી શકાય કે ધાતુઓની પ્રાપ્તિ આપણને ખરેખર કઈ રીતે અને કઈ જગ્યાએથી થાય છે તો એ જમીનમાંથી પોપડામાંથી જમીનના પોપડામાંથી થાય છે। એટલે કે આપણે ટૂંકમાં લખવું હોય તો લખી શકાય ધાતુઓની પ્રાપ્તિ જમીનના પોપડામાંથી થાય છે। અને જમીનમાંથી જે આપણને આ મળતી જે વસ્તુઓ છે તેને આપણે ખનિજ કહીએ છીએ। પરંતુ આપણે અહીંયા ફક્ત ધાતુઓની વાત કરવાની છે, તો એના માટે ખનિજની વ્યાખ્યા શું કહી શકાય? તો એના માટે ખનિજની વ્યાખ્યા એવું કહી શકાય કે કુદરતી રીતે જમીનના પોપડામાંથી જે કંઈ પણ આપણને તત્વ કે સંયોજન સ્વરૂપે જે કંઈ પણ મળી આવે છે તેને શું કહે છે? ખનિજ કહે છે। તો હવે ખરેખર જમીનમાંથી મળે છે એટલે સ્વાભાવિક છે કે એક પ્રકારનું ખનિજ કહેવાય। તો પહેલાં તો આપણે ખનિજની ટૂંકી એવી વ્યાખ્યા લખી લઈએ। કુદરતી રીતે જમીનના પોપડામાંથી
જે તત્વ કે સંયોજન મળે છે તેને ખનિજ કહે છે. તો ચાલો, આ તો થઈ ગઈ ખનિજની વાત કે જે જમીનના પોપડામાંથી તત્વ કે સંયોજન સ્વરૂપે આપણને મળે છે. તો હવે દાખલા તરીકે આપણે વિચારો કે ધારો કે આપણને કોઈ એક જમીનના પોપડામાંથી એક ટુકડો આવો મળે છે અને આની અંદર શું આપણને 100% શુદ્ધ ધાતુ જ મળે છે કે શું? તો ઘણી વખત એવું શક્ય પણ છે, પરંતુ ઘણી બાબતમાં ઘણી બધી ધાતુઓમાં એવું શક્ય નથી. ધારો કે આમાંથી 70% ભાગની અંદર આ જે જમીનનું પોપડામાંથી આપણને જે ધાતુ મળી છે, ખનિજ જે મળેલો છે કટકો નાનો, તેની અંદર 70% છે એ એટલે કે મોટી માત્રામાં કોઈ એક ચોક્કસ ધાતુ છે. શું છે? ધારો કે કોઈ એક ચોક્કસ ધાતુ છે અને બાકીના 30%માં આપણે જાણીએ છીએ કે તેની અંદર જમીનમાંથી મળે છે, એટલે કે માટી, રેતી વગેરે વગેરેનું પ્રમાણ હોય છે. તો એ અશુદ્ધિ પણ કહેવાય. તો હવે આ ખનિજના ટુકડા કે પોપડામાંથી જે મોટા પ્રમાણમાં જે ચોક્કસ પ્રકારની ધાતુ રહેલી છે, એટલા માટે આ જે સ્વરૂપમાં આપણને ધાતુ મળે છે, તો આ જથ્થાને આપણે કાચી ધાતુ કહીશું. કારણ કે આ 100% શુદ્ધ તો છે નહીં, એટલા માટે આવા પ્રકારની જે ધાતુ છે તેને શું કહેવાય? કાચી ધાતુ. અને એની અંદર અમુક પ્રમાણમાં નાની મોટી અશુદ્ધિઓ પણ છે, એટલા માટે આને અશુદ્ધિ કહેશું. તો હવે કહેવાનો મતલબ કે હવે આપણને અહીંયા ખબર પડી હશે કે ખનિજ જે છે એને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ, કે એને 2 ટુકડામાં વિભાજિત કરી શકાય. એક તો કે કાચી ધાતુ અને બીજું છે અશુદ્ધિ, જેને ગેંગ પણ કહે છે. તો હવે વિચારો કે હવે જો આપણે આની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો કે જમીનના પોપડામાંથી જે ધાતુ મળે છે, મતલબ કે જે ખનિજ મળે છે, એ ખનિજની અંદર જો મોટા પ્રમાણમાં કોઈ ચોક્કસ ધાતુ રહેલી હોય, મોટા જથ્થામાં કોઈ ચોક્કસ ધાતુનો જથ્થો હોય, તો એવી જે ધાતુ હોય તો એને કાચી ધાતુ કહેવાય. અને એની અંદર રહેલી અશુદ્ધિ કે માટી, રેતી, કાંકરા વગેરે, તો એને શું કહેશું? એની સાથે જોડાયેલી જે બાકીની તમામ ધાતુ, અધાતુઓ કે વગેરે વગેરે જે કંઈ પણ હોય તે, તો એને અશુદ્ધિ કહેવાય. તો આપણે ટૂંકા શબ્દોમાં અહીંયા ખનિજનું પણ થોડુંક વિશ્લેષણ કરી લઈએ કે કાચી ધાતુ એટલે શું? ખનિજમાં જો મોટી માત્રામાં કોઈ ચોક્કસ ધાતુનું પ્રમાણ હોય તો તેને શું કહેવાય? કાચી ધાતુ કહે છે. અને અશુદ્ધિ એટલે કે આપણે ટૂંકમાં કહી શકાય કે તેની અંદર માટી, રેતી વગેરેનું જો પ્રમાણ જોવા મળતું હોય તો તેને આપણે અશુદ્ધિ કે ગેંગ કહીએ છીએ. તો હવે પ્રશ્ન એ છે કે આ રીતે જો આ જગ્યાએ હવે આપણે જોવા જઈએ તો આપણો મેઇન મુદ્દો એવો છે કે ધાતુઓની પ્રાપ્તિ. તો આપણે જાણીએ છીએ કે ધાતુ આપણને જમીનમાંથી પોપડા સ્વરૂપે મળે છે, જેને આપણે ખનિજ કહીએ છીએ. એને 2 વિભાગમાં વિભાજિત કરી શકાય, કાચી ધાતુ અને અશુદ્ધિ. પરંતુ આપણે તો ફક્ત જોઈએ છીએ કે એ ધાતુ જે મળે છે એને આપણે શુદ્ધ અવસ્થામાં જોઈએ છીએ. તો હવે આપણને કઈ રીતે ખબર પડે કે એ ધાતુ ખરેખર શુદ્ધ છે, કેટલી શુદ્ધ છે, કે એની અંદર કેટલા પ્રમાણમાં અશુદ્ધિ છે? તો જો હવે કેટલીક ધાતુઓ એવી છે કે જે જમીનમાંથી મળે છે ત્યારે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે કે દાખલા તરીકે સોનું, ચાંદી
તો એ વગેરે જેવી ધાતુ એવી છે કે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ હોતું જ નથી, બિલકુલ ચોખ્ખા સ્વરૂપમાં શુદ્ધ ધાતુ મળે છે. જ્યારે કેટલીક ધાતુઓ એવી છે કે અશુદ્ધિનું પ્રમાણ છે પરંતુ ઓછું હોય છે, અને ઘણી બધી ધાતુઓ એવી પણ છે કે જેની અંદર અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તો હવે આપણા મગજમાં તરત જ એક પ્રશ્ન ઉદ્ભવે કે જો હવે આપણને એ ખબર પડી જાય કે કઈ કઈ ધાતુઓની અંદર કેવા પ્રકારની અશુદ્ધિઓ હોય છે, કેટલા પ્રમાણમાં હોય છે, તો એને શુદ્ધ કરવા માટેની પદ્ધતિ પણ ચોક્કસ, મતલબ કે એક કોઈ પણ પદ્ધતિ છે એ ચોક્કસ પદ્ધતિ પણ અપનાવી શકાય છે. બરાબર છે. તો હવે એ પહેલાં આપણને એક પ્રશ્ન બીજો પણ થાય કે બધી ધાતુઓમાં આવું અલગ અલગ કેમ બને છે? તો એના પાછળનું કારણ એ છે કારણ કે બધી જ જે ધાતુઓ છે એ બધી જ ધાતુઓની જે ક્રિયાશીલતા છે, મતલબ કે બધી ધાતુઓ છે એ સક્રિયતા, જુદી જુદી સક્રિયતા ધરાવે છે. બરાબર છે. દાખલા તરીકે અમુક ધાતુ એવી છે સોનું અને ચાંદી, તો એની સક્રિયતા ઓછી છે. સક્રિયતા મતલબ કે ક્રિયાશીલતા, એટલે ટૂંકમાં કહીએ તો એ ધાતુ જ્યારે જમીનમાં કે કોઈ પણ જગ્યાએ પડેલી હોય તો એ ધાતુની જ ક્રિયાશીલતા એટલી છે કે એ આજુબાજુમાં રહેલા બીજા તત્વો સાથે પ્રક્રિયા કરતા નથી. જો પ્રક્રિયા ન કરે તો એ ધાતુની અંદર અન્ય પદાર્થ કે અન્ય તત્વોની હાજરી પણ ઉમેરાવાની નથી. આવી જ રીતે મધ્યમ માટે વિચારો કે એવી ધાતુઓ કે જે અમુક પદાર્થો સાથે જ પ્રક્રિયા કરે છે, તો જેની સાથે પ્રક્રિયા કરે છે એની જ અશુદ્ધિ એમાં જોવા મળે છે. અને કેટલીક ધાતુઓ એવી છે કે જે ખૂબ જ વધુ સક્રિય છે, ખૂબ જ વધુ ક્રિયાશીલ છે. હવે જો તે ખૂબ જ વધુ સક્રિય હોય, વધુ ક્રિયાશીલ હોય તો તે બધા પદાર્થો સાથે, આજુબાજુના મોટા ભાગના તમામ તત્વો કે પદાર્થો સાથે પ્રક્રિયા કરે છે. તો જેટલી વધારે પ્રક્રિયા કરે છે એટલી વધારે એની અંદર આપણને અશુદ્ધિ જોવા મળે છે. બરાબર છે. તો હવે આપણને અહીંયા ખ્યાલ આવે, તો હવે જો આપણને એવું ખબર પડી જાય કે કઈ ધાતુ છે એ વધુ સક્રિય છે, કઈ ધાતુ મધ્યમ સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે, તો આપણું કામ છે એ સરળ બની જાય છે. શોર્ટકટમાં આપણને ખબર પડી જાય સક્રિયતા વધારે છે તો એની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય, જો મધ્યમ હોય તો અશુદ્ધિ પણ મધ્યમ પ્રકારની, જો સક્રિયતા બિલકુલ નહીવત છે તો અશુદ્ધિનું પ્રમાણ પણ 0% કે એની આસપાસનું હોઈ શકે છે. તો હવે એ જાણવા માટે આપણે આ સિલેબસની અંદર જે મેં હમણાં આગળ વાત કરી એમ કે આપણે જે બે ટોપિક આગળના જે બાદ કરી દેવામાં આવેલા છે એની અંદર આપણને એક ધાતુઓની સક્રિયતા શ્રેણી આપેલી છે. સક્રિયતા શ્રેણી એટલે હા, આપણે જે વાત કરીએ છીએ એ જ કે કેટલીક એવી ધાતુઓ આપેલી છે જેની અંદર એવી શ્રેણી છે ધાતુઓની, 13 જેટલી ધાતુઓ છે ને ઉતરતા ક્રમમાં આપેલી છે, જેમાં કેટલીક ધાતુઓની સક્રિયતા વધારે, મધ્યમ અને ઓછી છે એવો આખો ક્રમ આપેલો છે. તો પહેલાં તો આપણે એનો ઉપયોગ કરી અને એ સક્રિયતા શ્રેણીને સમજીશું. એમાં કઈ કઈ ધાતુઓ છે, કોની કેટલી સક્રિયતા છે, એ મુજબ એની અંદર અશુદ્ધિઓ જોવા મળે છે. તો આપણે આજે એની ચર્ચા કરવી છે. તો ચાલો જોઈએ. ભલે આ ટોપિક આપણા સિલેબસમાં નથી, પરંતુ આપણે આ મુદ્દો સમજવા માટે એ યાદ રાખવું ફરજિયાત છે. એટલે ટૂંકમાં કહું તો આ ટોપિક છે તમારે ફરજિયાતપણે તૈયાર કરવાનો રહેશે, કારણ કે આપણા માટે એક અગત્યનો ટોપિક પણ કહી શકાય એટલા માટે.
ચાલો, તો આ રીતે આ સક્રિયતા શ્રેણી આવી આપેલી છે, જેની અંદર 13 જેટલી ધાતુઓનો સમાવેશ થાય છે. હવે આની અંદર આ જે તમામે તમામ ધાતુ છે, હવે આને પહેલાં તો આ ક્રમ છે તમારે પાકો કરવો ખૂબ જ જરૂરી છે, અગત્યનો છે. અને એના માટે એક તમને શોર્ટકટ ટ્રીક પણ આપી દઉં. ચાલો, કેનું કામ Ag ફેરસ પીધો હા કે ઓકે. હવે અહીંયાથી દરેકે દરેક આપણે જે લખેલા છે એ મુજબ આ સૂત્રની અંદર એક એક સંજ્ઞા છે એને એડ કરતા જઈએ. કેનું કામ છે એટલે કે કેનું એટલે પોટેશિયમ, નું એટલે સોડિયમ, કામ એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, ફેરસ એટલે કે Fe, પીધો મતલબ Pb, હા એટલે હાઇડ્રોજન, ત્યારબાદ કેમ એટલે કોપર, પછી મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. તો આ એક ટૂંકી રીત છે, જો સળંગ યાદ રહી જાય તો પણ ઠીક છે, નહીંતર આ રીતે પણ યાદ રાખવું. ઓકે, હવે આગળ વાત કરીએ કે આ જે સક્રિયતા શ્રેણી છે તેની અંદર ઉપરના જે તત્વો છે, મતલબ કે ટોચ પરના જે તત્વો છે, તો એમની સક્રિયતા છે ખૂબ જ વધારે છે. તો ટોચ પરના જે ધાતુ તત્વો છે એમની સક્રિયતા ખૂબ જ વધારે છે. ત્યારબાદ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, અને ત્યારબાદ છેલ્લે ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ. હવે અહીંયા આપણો મેઇન પોઈન્ટ હતો ધાતુઓની પ્રાપ્તિ. તો એની અંદર જોયું ધાતુ આપણને અશુદ્ધ સ્વરૂપે મળે છે, એટલે કે ટૂંકમાં આપણે 3 વિભાગમાં વહેંચી શકાય કે ધાતુ છે એ શુદ્ધ પણ મળે, થોડીક અશુદ્ધિવાળી અને વધારે પ્રમાણમાં અશુદ્ધિવાળી. તો એ આપણને ખબર પડી કે એ ધાતુ છે એની સક્રિયતા પર આધારિત છે, તેની ક્રિયાશીલતા પર. તો એના માટે આપણી પાસે અહીંયા સક્રિયતા શ્રેણી છે, જેને આપણે 3 ભાગમાં વિભાજિત કરેલી છે: વધુ સક્રિયતા, મધ્યમ અને ઓછી. હવે આપણે જાણવાનું એ છે કે ચાલો ધાતુઓની સક્રિયતા તો આપણને ખબર પડી ગઈ, પરંતુ હવે જો આપણને એ ખબર પડી જાય કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય કે તત્વો હોય તો એની અંદર ચોક્કસપણે ખરેખર કેવા પ્રકારની અશુદ્ધિ હાજર હોય છે. હવે જો આપણને એ ખબર પડી ગઈ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુઓની અંદર ચોક્કસ પ્રકારની અશુદ્ધિ હોય છે, તો એ ચોક્કસ પ્રકારની અશુદ્ધિને દૂર કરવા માટે કોઈ એક ચોક્કસ પદ્ધતિ પણ અપનાવી શકાય. પછી ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ ધાતુ આપણને ખોદકામ દરમિયાન જ્યારે મળે, જો એ વધુ સક્રિયતાવાળી ધાતુ હોય તો આપણે જો જાણતા હોઈએ કે વધુ સક્રિયતા ધરાવતી ધાતુ છે તો તેની અંદર નિશ્ચિત પ્રકારની જ અશુદ્ધિ હશે, અને એ અશુદ્ધિને દૂર કરવા માટે પદ્ધતિ પણ નિશ્ચિત હશે. તો આપણું કામ છે એ ઝડપથી થઈ જશે, અને ઝડપથી એ ધાતુ છે આપણને શુદ્ધ સ્વરૂપમાં મળી જશે. બરાબર છે. તો હવે આપણે આગળ વાત કરીએ કે આ જ સક્રિયતા શ્રેણી પરથી જે આપણે એને 3 ભાગમાં વહેંચી છે, એમાં એ 3ની અંદર ખરેખર જ્યારે આપણને મળે છે ખોદકામ દરમિયાન, તો એ દરમિયાન એની અંદર કેવા કેવા પ્રકારની અશુદ્ધિ હાજર હોય છે ખરેખર, હવે એ અશુદ્ધિ કઈ કઈ છે એની આપણે વાત કરવી છે. તો ચાલો આપણે જોઈએ. ચાલો,
હવે એની અંદર પહેલાં તો અહીંયા વાત કરી દઉં કે હાઇડ્રોજન જે છે એને આપણે અત્યારે હાલ પૂરતો ગણતા નથી. તો ઉપરથી આપણે લઈએ આ પહેલી 5 ધાતુઓ, ત્યાર પછીની 4 ધાતુઓ છે એને મધ્યમ ગણીએ અને આ ઓછી સક્રિયતાવાળી ધાતુઓ ગણીએ. એટલે કે સૌથી વધુ સક્રિયતાવાળી, ત્યારબાદ આ મધ્યમ સક્રિયતાવાળી ધાતુઓ અને સૌથી ઓછી સક્રિયતાવાળી ધાતુઓ. તો આપણે હાલમાં શું કરવા જઈ રહ્યા છીએ કે સક્રિયતા શ્રેણી પરથી જે મળેલી ધાતુઓ છે એ સક્રિયતાને આધારે જે અશુદ્ધિઓ ધરાવે છે તો એ કેવા કેવા પ્રકારની હોય અને એના પરથી એ અશુદ્ધિ દૂર કરવા માટેની પદ્ધતિઓ કઈ રીતે વિકસાવવામાં આવેલી છે કે એ પદ્ધતિ કઈ કઈ છે એની આપણે આગળ ચર્ચા કરીશું. પરંતુ એને કહેવાય કે આપણે શેની વાત કરીએ છીએ? ધાતુના શુદ્ધિકરણની. તો ધાતુ શુદ્ધિકરણનો જ ટોપિક હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એનું પહેલું પગથિયું છે, એટલા માટે આપણે પહેલી જ ચર્ચા કરીએ. ધાતુઓનું શુદ્ધિકરણ અથવા સંકેન્દ્રણ પણ કહી શકાય. હવે એની અંદર વાત કરીએ પહેલી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જેવી કે આપણે કઈ કઈ ગણીએ છીએ? તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. ધાતુઓ જેવી કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ છે. ચાલો આપણને ખબર પડી ગઈ સક્રિયતા વધારે છે. સક્રિયતા વધારે મતલબ કે ક્રિયાશીલતા વધુ છે એટલે કે પ્રક્રિયાઓ વધુ કરશે. વધારે પ્રક્રિયાઓ કરે તો અશુદ્ધિનું પ્રમાણ પણ વધારે હોય. જો અશુદ્ધિ વધારે હોય તો સીધો જ મતલબ છે કે તેની અંદર અશુદ્ધિ વધારે છે તો તે ક્યારેય પણ વાતાવરણની અંદર મુક્ત સ્વરૂપમાં મળશે નહીં. એટલે કે આપણે લખી શકાય કે આપણને જે ચોક્કસ બાબતોની જે માહિતી મળે છે એ આપણે અહીંયા લખતા જઈએ. તો પહેલો જ પોઈન્ટ આપણને એમાં મળે છે કે ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુઓ છે તે કુદરતમાંથી ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી. તો એના પાછળનું કારણ આપણે જાણીએ છીએ. તો હવે જો મુક્ત સ્વરૂપે ક્યારેય પણ મળતી નથી તો એની અંદર અશુદ્ધિઓનું પ્રમાણ વધારે છે. વધારે પ્રમાણમાં અશુદ્ધિઓ છે તો એને દૂર કરવા માટેની જે પદ્ધતિ હશે એ પણ ખૂબ જ સ્ટ્રોંગ હોવી જોઈએ, જે આપણે આગળના વિડીયોમાં ચર્ચા એની કરીશું પૂરેપૂરી. પરંતુ અત્યારે એટલું કહી દઉં કે વધારે પ્રમાણમાં અશુદ્ધિ છે તો પહેલાં તો એ ધાતુનો જે જથ્થો મળે છે એને પીગાળી દેવામાં આવે છે. પછી એનું વિદ્યુત વિભાજન કરવાથી ચોક્કસ ધાતુ છે એને મેળવી શકાય છે, કારણ કે આ સ્ટ્રોંગ પદ્ધતિ છે શુદ્ધિકરણ માટેની. એટલા માટે હવે ત્યારબાદ વાત કરીએ આગળ મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો પહેલાં તો નોંધ કરી લઈએ કઈ કઈ ધાતુઓ છે? તો કે ઝીંક, આયર્ન, લેડ અને કોપર. જેમાં શું હોઈ શકે? જે સક્રિયતા મધ્યમ મતલબ કે ક્રિયાશીલતા મધ્યમ પ્રકારની છે તો એટલા માટે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ પણ મધ્યમ હશે. એટલે કે ચોક્કસ પ્રકારની અશુદ્ધિ એની અંદર આપણને જોવા મળે છે. તો ખરેખર કેવા કેવા પ્રકારની અશુદ્ધિ જોવા મળે છે તો એ નિશ્ચિત છે. કેવા કેવા પ્રકારની હોય છે? તો તેની અંદર જેમાં
ઓક્સાઇડ સ્વરૂપની, ઓક્સાઇડ એટલે કે ધાતુની પાછળ O જોડાયેલો હોય, ઓક્સિજન જોડાયેલો હોય તેવી. દાખલા તરીકે મેગ્નેશિયમ છે તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ, આપણે આને શું કહીએ? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આવા સ્વરૂપમાં મળતી હોય તેવી ધાતુઓ. હવે ત્યારબાદ ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિ ધરાવતી ધાતુ મળે છે. ત્યારબાદ સલ્ફાઇડ સ્વરૂપની એટલે કે સલ્ફર જોડાયેલો હોય અને કાર્બોનેટ સ્વરૂપની, કાર્બોનેટ એટલે કે CO3 સ્વરૂપની અશુદ્ધિઓ જોવા મળે છે. આવી જ રીતે વાત કરીએ ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓની. ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ જેવી કે મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. આમાંથી સિલ્વર અને ગોલ્ડ જે છે તો આ બંને આપણને મુક્ત સ્વરૂપમાં જ મળે છે. કેવા સ્વરૂપે મળે છે? મુક્ત સ્વરૂપે મળે છે. પરંતુ મર્ક્યુરી છે તો એ મુક્ત સ્વરૂપે નથી મળતી, કારણ કે એની અંદર અશુદ્ધિનું પ્રમાણ તો છે જ, નહિવત છે, છતાં એ થોડી ઘણી અશુદ્ધિઓ ધરાવે છે. તો એ કેવા પ્રકારની અશુદ્ધિ એની અંદર જોવા મળે છે? તો એની અંદર બિલકુલ ઓછા પ્રમાણમાં સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિની હાજરી હોય છે. એટલે કે લખવું હોય તો લખી શકાય કે ક્યારેક સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિઓ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો વિચારો, હવે આપણા મગજમાં એક ચાર્ટ તૈયાર થશે, એક આકૃતિ બનશે, આખો જે આપણે ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેનો. ધાતુઓની પ્રાપ્તિ ખનિજ સ્વરૂપે થાય છે, અશુદ્ધિ ધરાવે છે, તો એમાંથી આપણે સક્રિયતા વિશે જાણ્યું કે જુદી જુદી સક્રિયતા છે એના કારણે અશુદ્ધિઓનું પ્રમાણ પણ જુદું જુદું છે. તો હવે એ સક્રિયતા આપણને ખબર પડી કે વધારે, મધ્યમ અને ઓછી હોય છે. એના કારણે અશુદ્ધિનું પ્રમાણ કઈ કઈ અશુદ્ધિ છે, મતલબ કે વધારે, ઓછી કે નહિવત પણ હોય છે. તો હવે ચોક્કસપણે હવે આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે વધુ સક્રિયતાને કારણે કેવા પ્રકારની અશુદ્ધિ હોય છે. જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો એની અંદર કેવા કેવા પ્રકારની અશુદ્ધિ હાજર છે એ પણ આપણને ખબર પડી. નહિવત પ્રમાણ છે છતાં પણ એની અંદર કેવા કેવા પ્રકારની અશુદ્ધિઓની હાજરી હોય એ પણ આપણને ખબર પડી. તો હવે વિચારો કે હવે ધાતુની અંદર કઈ ધાતુ આપણને મળી છે અને એની અંદર કેવા પ્રકારની અશુદ્ધિ છે એ આપણે જાણીએ છીએ. તો એના પરથી આપણે એ ધાતુનું શુદ્ધિકરણ જો કરવું હોય તો હવે એના માટેની ચોક્કસ પદ્ધતિઓ પણ વિકસાવવામાં આવેલી છે. તો હવે એ કઈ કઈ પદ્ધતિ છે, કઈ રીતે એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે, તો એ આપણે આ ત્રણે ભાગમાં, મતલબ વધુ સક્રિયતા, ઓછી, મધ્યમ સક્રિયતા અને ઓછી સક્રિયતા ધરાવતી ધાતુઓ એની અંદર રહેલી જે અશુદ્ધિ છે એને દૂર કરવા માટેની પદ્ધતિઓ કેવી કેવી છે એના વિશેની આપણે વિગતવાર ચર્ચા આગળના 2 વિડીયોની અંદર કરવાની છે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે આગળના વિડીયોમાં આપણે આમાંથી અશુદ્ધિ કઈ રીતે દૂર કરી શકાય અને એની પ્રક્રિયા શું છે એના વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર.